કોઈ પણ સંયોજન હોય, જેમ કે H2O સંયોજન, તો કોઈ પણ સંયોજનમાં રહેલા જે તત્વ છે, જેમ કે પાણીમાં હાઇડ્રોજન ને ઓક્સિજન, તે તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું? કોઈ પણ સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણને તેનું બંધારણીય ટકાવાર પ્રમાણ તરીકે ઓળખી શકાય. તો પ્રશ્ન છે કે સંયોજનમાં રહેલા તત્વોની બંધારણીય ટકાવારી શોધો. કે કોઈ પણ સંયોજનમાં કયું તત્વ કેટલા ટકા પ્રમાણથી રહેલું છે, એ ટકાવાર પ્રમાણ એનું સંયોજનમાં કેટલું છે એ પ્રમાણને તેની બંધારણીય ટકાવારી કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ બંધારણીય ટકાવારી એની આપણે વ્યાખ્યા લખીએ કે સંયોજનમાં બંધારણીય ટકાવારી એટલે શું? તો સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર જે પ્રમાણ છે એ ટકાવાર પ્રમાણને તેની બંધારણીય ટકાવારી કહે છે. તો બંધારણીય ટકાવારીની વ્યાખ્યા થઈ ગઈ કે સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણને બંધારણીય ટકાવારી તરીકે ઓળખી શકાય. હવે કોઈ પણ સંયોજન હોય તો એમાં દરેક તત્વના ટકાવાર પ્રમાણ કુલ કેટલા ટકા થાય? 100. તો અહીંયા આગળ દરેક અથવા તો સંયોજનમાં રહેલ દરેક તત્વ જે છે એ દરેક તત્વના જે ટકાવાર પ્રમાણ છે એ ટકાવાર પ્રમાણનો જે સરવાળો છે એ ટકાવાર પ્રમાણનો સરવાળો હંમેશા કેટલો થશે? 100 થાય છે. એટલે ટોટલ તો ટકા હંમેશા 100 જ હોય. એટલે કે 3 તત્વો હોય ને 3 તત્વોના ટકાવાર પ્રમાણ શોધવા હોય, અથવા તો 2 તત્વ હોય, 2 તત્વ હોય અને બંનેનું ટકાવાર પ્રમાણ શોધવું હોય. ધારો કે એકનું ટકાવાર પ્રમાણ 25% મળે તો બીજાનું શોધવાની જરૂર જ ના પડે ને, કે 2 જ તત્વ હોય સંયોજનમાં, એકના ટકા 25 હોય, એ ગણતરી પૂર્વક મેળવ્યા તો બીજાના ટકા 100 માંથી તમે 25 બાદ કરો એટલે 75% તમને મળી જાય. પણ એ શોધવા માટેનું સૂત્ર છે, એ સૂત્ર તમે યાદ રાખો છો કે કોઈ પણ તત્વ છે અને એ તત્વની દળ ટકાવારી તમારે શોધવી છે. તો કોઈ પણ તત્વની દળ ટકાવારી તમારે શોધવી હોય તો કોઈ પણ તત્વની દળ ટકાવારી તમારે શોધવી છે. તો દળ ટકાવારી બરાબર જે તત્વ એનું તમારે દળ શોધવું હોય, એ તત્વની ટકાવારી શોધવી હોય, એ તત્વનું પોતાનું કેટલું દળ છે એ લખો. તો તત્વનું પોતાનું દળ જે હોય તે તત્વનું પોતાનું દળ લખો. એટલે કે એ જે સંયોજન છે એ સંયોજનમાં તત્વનું દળ કેટલું છે એ લખો. એના ભાગ્યામાં જે સંયોજન તમને આપેલું છે એ સંયોજનનો મોલર દળ લખો. સંયોજનનું મોલર દળ એટલે કે તેનું આણ્વીય દળ એટલે કે તેનો અણુભાર. પણ ટકા શોધવા છે એટલે ગુણ્યા શું કરશો તમે? 100. તો આવી રીતે આ સૂત્ર છે એ યાદ રાખો છો. હવે આના ઉપર આધારિત આપણે દાખલો લઈએ, ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 1. આપણને કહ્યું છે કે H2O છે એમાં
આપણી પાસે રહેલા H અને O આ બંને તત્વોના ટકાવાર પ્રમાણ શોધો. તો કયું છે કે H2O માં રહેલા જે તત્વો છે એ તત્વોના ટકાવાર જે પ્રમાણ છે એ ટકાવાર પ્રમાણ તમે શોધો. હવે આ રીતનો આ કોયડો કહેવાય, એક્ઝામ્પલ કહેવાય. હવે H2O માં રહેલા તત્વો કેટલા છે? બે. એક હાઇડ્રોજન, બીજું ઓક્સિજન. આ બંનેના ટકાવાર પ્રમાણ આપણે શોધવા છે. તો એના માટે આ સૂત્ર આપણે લઈશું. હવે એના માટે તમને જરૂર શું પડવાની છે કે H2O સંયોજનનું મોલર દળ. તમે મોલર દળ શોધશો ને એટલે એમાં તત્વનું દળ પણ તમને મળી જવાનું છે. તો પહેલા સંયોજનનું મોલર દળ શોધો. તો સૌ પ્રથમ આપણે મોલર દળ શોધવું છે તો કહી શકીએ કે H2O પાણી, આ H2O નું મોલર દળ તમે શોધો છો. મોલર દળ એટલે એમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. તો H2O માં હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજન કેટલો છે? 1. 1 કૌંસમાં ઓક્સિજન એનો પરમાણુ ભાર. હવે બંનેના પરમાણુ ભાર તમને પરીક્ષામાં આપેલા જ હોય કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. 2 એકા 2, 16 એકા 16, 16 ને 2 થયા 18 એટોમિક માસ પર યુનિટ. તો આવી રીતે અહીંયા આગળ H2O નું તમને મોલર દળ છે એ મળી ગયું. હવે આ સૂત્ર, હવે એમાં મારે H અને O ના ટકાવાર પ્રમાણ શોધવા છે. તો આપણું સૂત્ર કેવું થવાનું કે હાઇડ્રોજનના દળ ટકાવારી બરાબર હાઇડ્રોજનનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ. હવે આ રીતનું સૂત્ર તમારે થવાનું છે. તો આપણે લખીશું કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું દળ ટકાવારી અથવા હાઇડ્રોજન એની દળ ટકાવારી મારે શોધવી છે. તો હાઇડ્રોજનની દળ ટકાવારી બરાબર એ જે સંયોજન છે એ સંયોજનમાં હાઇડ્રોજનનું પોતાનું કેટલું દળ છે એ તમે લખો છો. હાઇડ્રોજનનું પોતાનું દળ ભાગ્યામાં કે જે સંયોજન આપવામાં આવેલું છે એ સંયોજનનું તમે મોલર દળ છે એ લખશો. ટકા એટલે ગુણ્યા 100. હવે H2O નું મોલર દળ તો મળી ગયું 18. પણ H2O એમાં હાઇડ્રોજન કેટલા? 2. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. તો હાઇડ્રોજનનું પાણીમાં વજન કેટલું થશે? 2 ગ્રામ. તો તમારે આના ઉપરથી જ આ પતી જાય કે 2 સ્ટેપ ઉપરથી કોયડો પૂરો થઈ જાય કે હાઇડ્રોજનનું સંયોજનમાં મોલર દળ હાઇડ્રોજનનું દળ કેટલું છે? 2 ગ્રામ. 2 હાઇડ્રોજન એટલે 2 ગ્રામ. ભાગ્યામાં અણુભાર કેટલો થશે? તો કે 18. ટકા એટલે કેટલા થશે? ગુણ્યા 100. અહીંયા આગળ તમારે 200 ભાગ્યા 18 કરવા પડે. કેલ્ક્યુલેટર તમારે વેલિડ હોય છે અને 200 ભાગ્યા તમે 18 કરો તો એનો તમને જે જવાબ પ્રાપ્ત થઈ શકે છે એ જવાબ લગભગ તમને અહીંયા આગળ 11 પોઈન્ટ સમથિંગ મળે. હવે જુઓ પરીક્ષામાં કે તમને હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1.008 આપેલો હોય, 1.008 તો 2.016 થાય. પરીક્ષામાં જે આપ્યું હોય પરમાણુ ભાર તમે લઈ શકો છો. અહીંયા આગળ જો 1.008 લેશો તો 2.016 બુકની અંદર એક્ઝેક્ટ આપેલું છે ને 2.016 તો 2.016 ગુણ્યા 100 ભાગ્યા 18 કરશો અને 2 આપે તો આ રીતે કરશો. તમને પરમાણુ ભાર જે આપ્યો હોય એ તમારે લેવાનો. બુકની અંદર મેં ક્લિયર કર્યું 1.008 આપેલું છે
તો અહીંયા આગળ ધારો કે બુકનો પરમાણુ ભાર લેવો હોય તોય વાંધો નહીં, પણ એવરેજ નોર્મલી આપણે બે જ અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક જ લેતા હોય અને એક જ આપેલો હોય પરીક્ષામાં, તો એટલે આનો તમે ભાગાકાર કરશો ને એટલે 11.11 ટકાવાર પ્રમાણ એટલે ટકા તમને મળી જશે, એટલે 11.11% આવી જશે. ચોપડી પ્રમાણે જો જશો તો એની અંદર 11 પોઈન્ટ જે છે એ 11 પોઈન્ટ તમને 18 જેવું પ્રમાણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે એ પરમાણુ ભાર જે આપ્યો હોય એ રીતે ગણશો. આવી રીતે આપણે હાઇડ્રોજન પછી ઓક્સિજન લઈએ તો ઓક્સિજનની દળ ટકાવારી, તો ઓક્સિજન એની દળ ટકાવારી શોધવી હોય તો સંયોજનમાં શું લખાશે? ઓક્સિજનનું દળ. તો સંયોજનમાં ઓક્સિજનનું દળ કેટલું છે એ લખશો, એના ભાગ્યામાં જે સંયોજન છે એ સંયોજન એનું મોલર દળ લખશો, ટકા એટલે ગુણ્યા 100, એટલે સૂત્ર તો ગોખી જ મારવાનું, બાકી તો દાખલો પકુડિયા જેવો જ છે. હવે આની અંદર ઓક્સિજન કેટલો છે? 1. ઓક્સિજન 1 એટલે એનું વજન કેટલું છે? 16. તો અહીંયા આગળ 16 ભાગ્યામાં થશે 18 સંયોજનનો અણુભાર ગુણ્યામાં 100. ટૂંકમાં કરવાનું શું? અહીંયાથી મોઢે મોઢે આપણે કે આ તમે બંનેના જે વજન લખ્યા છે 2 ગુણ્યા 100 ભાગ્યા 18 એટલે હાઇડ્રોજન મળી, 16 ગુણ્યા 100 ભાગ્યામાં 18 એટલે અહીંયા આગળ તમને ટકાવાર પ્રમાણ જે પ્રાપ્ત થાય. હવે કુલ ટકા તો 100 જ હોય, 100 માંથી તમે આ બાદ કરી નાખો તો પણ ચાલે, એટલા ટકા આવવાના. એટલે આ જે તમને મૂલ્ય પ્રાપ્ત થાય એ ટકાવાર પ્રમાણ તમને કેટલું મળે? તો એ તમને 81.89 જેટલું પ્રાપ્ત થઈ શકે. તો 81.89% તમારું આ ટકાવાર પ્રમાણ થશે. હવે ધારો કે કોઈકને એમ થાય કે આ બીજી વાર શું કરવા તમે સૂત્ર લીધું, તત્વ તો બે જ છે, એકના ટકા શોધ્યા છે તો બીજાના ટકા શોધવા હોય તો આને 100 માંથી બાદ કરો કે ઓક્સિજનની દળ ટકાવારી બરાબર. તો અહીંયા આગળ સીધું પણ ચાલે કે ઓક્સિજનની દળ ટકાવારી તમારે શોધવી છે. તો એકના ટકા તમને મળી ગયા છે, એને તમે 100 માંથી બાદ કરો તો પણ તમારો જવાબ છે એ જવાબ તમને મળી જાય. એટલે આ કરો અથવા તો આ કરો, બે તત્વો હોય તો ડાયરેક્ટ આ રીતે પણ ચાલી શકે. તો આની સાથે એક કોયડો તમારો પૂર્ણ થયો. ઓકે, ઉપમા બીજું ઉદાહરણ આપણને ઇથેનોલ એનું આપવામાં આવેલું છે. તો બીજા પોઈન્ટમાં કહ્યું છે કે ઇથેનોલમાં દરેક તત્વનું ટકાવાર જે પ્રમાણ છે એ ટકાવાર પ્રમાણ તમે શોધો. હવે પહેલો સવાલ એ થાય કે ઇથેનોલમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ એટલે કે બંધારણીય ટકાવારી શોધો. ટકાવાર પ્રમાણ એટલે બંધારણીય ટકાવાર શોધવાનું પ્રમાણ. પણ સવાલ એ થયો કે તમને ઇથેનોલનું સૂત્ર તો આવડવું જોઈએ. દાખલો તો એકદમ ઈઝી છે, તો તમને ઇથેનોલનું સૂત્ર આવડવું જોઈએ. તો એના માટે સૌ પ્રથમ ઇથેનોલ એટલે કે C2H5OH, આનું તમારે પહેલા શું શોધવાનું છે? મોલર દળ. ઇથેનોલનું મોલર દળ શોધવું છે. કાર્બન કેટલા છે? 2. તો 2 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર, હાઇડ્રોજન કેટલા છે? 5 ને 1 6. 6 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર, ઓક્સિજન કેટલો છે? 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. દરેકના પરમાણુ ભાર આપેલા જ હોય કે કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1,
ધારો કે તમને 1.008 આપે તો 1.008 એ પણ તમે લઈ શકો છો. આપણે 1 લઈએ. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. હવે અહીંયા આગળ આપણે ગણતરી કરીએ તો અહીંયા આગળ ડાયરેક્ટ સરવાળો નહીં કરવાનો. પહેલા દરેકનું મૂલ્ય જે છે એ મૂલ્ય તમારે લખવાનું, અથવા તો આ કોયડાની અંદર આપણે હાઇડ્રોજન 1.008 લખીએ, બરાબર, બુક પ્રમાણે. એટલે તમને લાગે કે જવાબ બુક પ્રમાણે આવ્યો. 12 × 24 વત્તા 8 છંગ કેટલા થશે? 48. એટલે 6.048 વત્તા 16. ડાયરેક્ટ નહીં લખવાનું, આ સ્ટેપ આવવું જોઈએ, કેમ કે આની આપણે જરૂર પડવાની. અને હવે એનો સરવાળો કરો તો અહીંયા આગળ 6 ને 6 12, 12 ને 4 16 ના 6 વધે 1, 3 2 ને 1 3, 3 ને 1 4, 46.048 એકમ લખવાનું ભૂલતા નહીં, નહીં તો અડધો માર્ક ધીમે રહીને કાપી લેશે. એટલે મોલર દળનો એકમ હોવો જ જોઈએ, બરાબર. હવે તો તમારા માટે એકદમ પોઈન્ટ સહેલો બની ગયો. તો અહીંયા સૂત્ર લખવાનું કે જે તત્વ છે એ તત્વની દળ ટકાવારી તમારે શોધવી છે. તો જે તત્વની દળ ટકાવારી શોધવી હોય એ તત્વનું દળ તમે લખો છો. એ તત્વનું દળ ભાગ્યામાં જે સંયોજન છે એ સંયોજનનું મોલર દળ ટકા એટલે ગુણ્યા 100. સૂત્ર ગોખી મારજો. હવે અહીંયા આગળ પહેલા આમાં એક છે કાર્બન, તો કાર્બનની દળ ટકાવારી તમારે શોધવી છે. તો કાર્બનની દળ ટકાવારી બરાબર, તમે સૂત્ર કોમન આપી દીધું છે, મૂલ્ય ડાયરેક્ટ લખો ચાલે, કે કાર્બનની દળ ટકાવારી. તમારે આ જ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે, બીજું કંઈ જોવાનું જ નથી. આના ભાગ્યા આ ગુણ્યા 100, આના ભાગ્યા આ ગુણ્યા 100, આના ભાગ્યા આ ગુણ્યા 100. પતી ગયું દાખલું. તો કે કાર્બનની દળ ટકાવારી બરાબર કાર્બનનું કુલ દળ કેટલું છે સંયોજનમાં 24, અણુભાર કેટલો છે 46.048, ટકા કેટલા થશે 100. તો આના ઉપરથી આની ગણતરી કરતા તમને જવાબ જે મળે છે એ જવાબ તમને સામાન્ય રીતે પ્રાપ્ત થાય છે 52.11 એટલે 52.12 ટકાવાર પ્રમાણ તમારું આવે છે. હવે જુઓ, કોઈ પણ દાખલાના જવાબમાં દશાંશ પછી ફરક પડે તો ચાલે. આપણે 52.12 લખ્યું, તમારે 52.11 આવે, 52.13 આવે, 14 આવે, ચાલે. દશાંશ પછીનો અંક એ ચોક્કસ ના હોઈ શકે. આમ તો ચોક્કસ જ હોય, પણ ક્યારે હોય કે તમને પરીક્ષામાં પરમાણુ ભાર એક્ઝેક્ટ આપેલા હોય તો એ પ્રમાણે જવાબ તમારા એક્ઝેક્ટ હોય. આપણે ધારો કે અહીંયા 1.008 લીધું, બીજો ભાઈ 1 લે, તો અહીંયા આગળ થોડોક ડિફરન્ટ તો પડવાનો, પણ અહીંયા આગળનું મૂલ્ય લગભગ સમાન હોય. ત્યાર પછી કાર્બન બાદ હાઇડ્રોજન એની દળ ટકાવારી બરાબર સંયોજનમાં હાઇડ્રોજનનું દળ આપણે લીધું 6.048 ભાગ્યામાં 46.048 ગુણ્યા 100, આ ગુણ્યા 100 ભાગ્યા આ. તો તમને જે દળ ટકાવારી મળી એ ટકાવારી તમને મળે છે 13.13. તો અહીંયા આગળ 13.13% દળ ટકાવારી મળે. અને મારી જેમ હંમેશા બોક્સ દોરવાની ટેવ પાડવાની. બોક્સ દોર્યા હશે ને તો એક્ઝામની અંદર પેલો અંદર જોવા નહીં બેસે, સીધા બોક્સ જોઈ લે અને જવાબ ઓકે એટલે પતી. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ કે હવે ઓક્સિજનની દળ ટકાવારી એ શોધવી હોય તો ડાયરેક્ટ ચાલે કે આ બેનો સરવાળો કરી 100 માંથી બાદ કરો, અથવા તો આ જ રીતે શોધી નાખો ને કે ઓક્સિજન એની દળ ટકાવારી બરાબર ઓક્સિજનનું દળ કેટલું છે 16 ભાગ્યામાં 46.048
ગુણ્યામાં શું કરશો 100 તો અહીંયા આગળ એની દળ ટકાવારી તમને 34.75 જેવી પ્રાપ્ત થઈ શકે તો 34.75 ધારો કે આવું મૂલ્ય હોય કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટર વેલિડ છે 34.746 આ લખો તો એ ચાલે અથવા તો ખબર છે કે આને ટૂંકાવવું હોય તો અહીંયા આગળ 6 અંક હોવાથી આને 75 તરીકે પણ લઈ શકાય 74 ના 75 તમે કરી શકો આ ત્રણેયનો સરવાળો કરો તો લગભગ કેટલો થશે 100 એક્ઝેક્ટ 100 ના પણ હોય કેમ કે આપણે દશાંશ પછીના મૂલ્યો શું કર્યા અવગણ્યા હોય એટલે એક્ઝેક્ટ 100 હોય બી ખરો ના પણ હોય જેમ કે 5 ને 3 8 ને 2 10 10 નું શૂન્ય વધે 1 અહીંયા આગળ 1 ને 2 2 ને 3 3 ને 7 કેટલા થયા તો કે 10 0 હવે એક વધ્યો છે તો અહીંયા આગળ 3 3 ને 3 6 6 ને 4 કેટલા થયા 10 નું શૂન્ય વધે 1 6 6 ને 7 7 ને 3 કેટલા થયા તો કે 10 એક્ઝેક્ટ 100 સરવાળો મળી ગયો પણ ધારો કે 100 ના આવે ને 100 પોઈન્ટ સમથિંગ હોય તો પણ ચાલે તો આવી રીતે આ તમારો બીજો કોયડો છે એ પણ પૂર્ણ થયો એટલે આ રીત તમારી પૂરી થઈ ગઈ આવી રીતે કોઈ પણ તત્વની દળ ટકાવારી તમે શોધી શકો તો હોમવર્કમાં આપું છું એક કોયડો કે હોમવર્કની અંદર ગ્લુકોઝ એટલે C6H12O6 એમાં દરેક તત્વની જે દળ ટકાવારી છે એ દળ ટકાવારી શોધો તમને પરમાણુ ભાર પણ આપેલા હોય કે પરમાણુ ભાર જે છે એની અંદર કાર્બનનો પરમાણુ ભાર હશે 12 હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપણે એક જ લો અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 તો આવી જ રીતે આ કોયડો તમે જાતે હોમવર્કની અંદર ગણો છો ઓકે તો આ પોઈન્ટ તમારો પૂરો થયો